પોરબંદર પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદથી ઠેર ઠેર તારાજી, રોડ પર વાહનો તર્યા। પોરબંદર પંથકમાં 4 થી લઈને 13 ઇંચ વરસાદ ખાબકી જતા પોરબંદર અને આસપાસના શહેરો ડૂબી ગયા। માધવપુર સહિતના શહેરોમાં પાણીની મનમાની જોવા મળી। શહેરમાં કઈ હદે પાણીનું સામ્રાજ્ય છવાયું તેના આકાશી દ્રશ્યો જુઓ। આકાશમાંથી આફત બનીને મેઘો ત્રાટકતા માધવપુરમાં રોડથી લઈને મેદાન, ખેતરથી લઈને લોકોના મકાનો અને વાહનો બધું જ ડૂબી ગયું। જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। આકાશમાંથી જળ વિસ્ફોટ થતાં આખું શહેર બેટમાં ફેરવાયું। જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હતા તે જ રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી। વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ। ગોઠણડૂબ પાણી ભરાતા અનેક વાહનો ફસાયા। મોંઘી દાટ કાર પણ પાણીમાં બંધ પડી જતા તરતી જોવા મળી તો એસટી બસને પણ પાણીમાંથી નીકળવું જોખમી સાબિત થયું। બીજી તરફ વરસાદે એવી તારાજી સર્જી કે પાણીમાં અનેક લોકો ફસાયા હતા। વરસાદને લઈને 32 વિવિધ રસ્તાઓ પર પાણીના પ્રવાહ વધવાને કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। ત્યારે રાણાવાવ તાલુકાની ભોરાસર સીમ શાળાએ જતા વચ્ચે રસ્તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી પરત ફરી ન શકવાને કારણે સ્કૂલ ખાતે 45 વિદ્યાર્થી અને 4 શિક્ષક ફસાયા હતા। વહીવટીતંત્રને જાણ થતાં તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની મદદથી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્તો પસાર કરાવાયો। વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહી સલામત પહોંચાડ્યા। પોરબંદર શહેરમાંથી પાણી ભરાતા નીચાણવાળા વિવિધ વિસ્તારોમાંથી વહીવટીતંત્ર દ્વારા 120 લોકોને શેલ્ટર હાઉસમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા। બીજી તરફ પોરબંદરના મોચા ગામે ખેતરોમાં કેટલા લોકો ખેતરમાં ફસાઈ ગયા હતા। ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે જ ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા 14 જેટલા લોકો ફસાયા। આ અંગેની જાણ એનડીઆરએફની ટીમને પહોંચી તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। 11 પુરુષ 2 મહિલાને બચાવી લીધા જ્યારે એક વ્યક્તિનો કોઈ પત્તો નથી। નજરે પડે ત્યાં પાણી જ પાણી। ડ્રોનથી જુઓ દ્વારકાના હાલ। દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવી દીધો। આ દ્રશ્યો દ્વારકાના છે જ્યાં બુધવારે એટલો વરસાદ ખાબક્યો કે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। રોડની ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી જ્યાં સર્વત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખેતરોના ખેતરો પાણીમાં ડૂબી ગયા। ખેતરમાં ઉભેલો પાક પણ જુઓ કઈ રીતે ડૂબેલો જોવા મળી રહ્યો છે। જાણે કે પાણીમાં રસ્તો બનાવ્યો હોય અને બાઇક જતું હોય એવું લાગી રહ્યું છે। સેંકડો હેક્ટર વિસ્તારમાં આવેલા ખેતરો જળબંબોળ થઈ ગયા છે। કોઈ ખેતરમાં તો શેઢા પાળા પણ પાણીમાં ડૂબેલા છે। ચારે કોર પાણી જોવા મળી રહ્યું છે। ખેતરમાં ઉભેલા પાકની કેવી દશા થઈ હશે એ કલ્પના કરી શકાય છે। જો ખેતરમાં આ રીતે વધુ સમય પાણી ભરાયેલું રહે તો પાક નુકસાની થવાની પણ ખેડૂતોને આશંકા છે। બુધવારે બગડાટી બોલાવ્યા બાદ ગુરુવારે વરસાદનું જોર ઘટ્યું પરંતુ છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહ્યો। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ નદીઓ ગાંડી તૂર બની। આકાશી મહેર બાદ અમરેલીની ગાગડિયા નદીના આકાશી દ્રશ્યો જુઓ। અનરાધાર વરસાદ વરસતા ગામની નદી ગાંડી તૂર બનીને વહી હતી। લાઠીમાંથી પસાર થતી ગાગડિયા નદી તોફાની બનીને વહી રહી છે। વરસાદથી લાઠીના હરસુરપુર દેવળિયાથી કાંકરેજ સુધીની ગાગડિયા નદી પરના તમામ સરોવર છલોછલ થઈ ગયા છે જેથી આસપાસના ખેતરોમાં જળસ્તર ઊંચા આવશે। ખેતીને બમ્પર ફાયદો થશે। વરસાદ બાદ ધરતીએ લીલી ચાદર ઉડી હોય તેવા અદભુત નજારો લાગી રહ્યા છે। જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। કાલાવડ શહેર તેમજ કાલાવડ ગ્રામ્ય પંથકમાં વરસાદે તોફાની બેટિંગ કરી। સત્યા, સોરઠા, જસાપર, નિકાવા, રાજતલી, શીશાંગ, આણંદપર, નાના વડાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જેથી ગામડાઓ પાણી થયા। આ તરફ કચ્છના માંડવીમાં પણ વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે। સવારથી હળવા તેમજ ધોધમાર ઝાપટા વરસ્યા। માંડવીની બજારમાં ભારે પાણી વહી નીકળ્યા। આ તરફ પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં હળવા ભારે ઝાપટા સાથે વરસાદી માહોલનું વાતાવરણ સર્જાયું। મેઘરાજાએ કાંટુ, ગજાપુરા સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરી। 2 દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી અને બફારાનું પ્રમાણ ઘટ્યું। જોકે પવનના કારણે મકાઈનો પાકવાના આરે ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થવાની ખેડૂતોને ભીતી। પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અનરાધાર 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। ગઈકાલ બપોરથી વરસાદે તો વિરામ લીધો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પાણીનો બોખીરા વિસ્તારમાં થઈને નિકાલ થતો હોવાથી બોખીરા રોડ પર નદી સમાન પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પાણીના વહેણને કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। પંચમહાલના ઘુગંબા બાદ ગોધરામાં મેઘરાજાની ભારે પવન સાથે એન્ટ્રી થઈ। હળવા અને ભારે ઝાપટા સાથે મેઘરાજા જાણે સૂર્યનારાયણ સાથે સંધ્યા કુકડી રમતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો। આ તરફ કચ્છના નખત્રાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। નખત્રાણાના ઉખેડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો જેથી સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું। નદીઓ ગાંડી તૂર બનતા રોડ પર પાણી વહેતા થયા। રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો જેથી વાહન વ્યવહાર બંધ કરાયો તો રસલિયા, કાદિયા ગામડાઓમાં પણ વરસાદ સારો વરસ્યો। બીજી તરફ અમદાવાદના ખોખરા વિસ્તારમાં હળવો વરસાદ થયો તો આખો દિવસ હળવા ઝાપટા વરસતા રોડ પાણી થયા તો શહેરના અન્ય ભાગોમાં પણ વરસાદ પડ્યો। અમદાવાદમાં થોડા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ। થોડા વરસાદમાં જ અમરાઈવાડી અને રબારી કોલોનીમાં પાણી ભરાયા। રબારી કોલોની મેટ્રો રોડ રૂટ નીચેનો રોડ પાણીમાં ગરકાવ થયો। આખા રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા।
વરસાદ રોકાયા બાદ પણ જૂનાગઢના ઘેડ વિસ્તાર હજુ પણ છે જળબંબાકાર. બગસરા ઘેડ વિસ્તાર હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. પોરબંદર અને કેશોદ બાટવા વચ્ચે આવેલા વિસ્તારમાં હજુ પાણી ઓસર્યા નથી. બગસરા ગામમાં હજુ પણ ખેડસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. પોતાના ખેતરોમાં પણ ખેડૂત ન જઈ શકે તેવી સ્થિતિ છે. તો ભારે વરસાદ બાદ ઘણા કૃષિ પાકોને નુકસાન છે. 2 દિવસથી કોઈ તંત્ર મદદ નથી આવી રહ્યું. પાણી નહીં ઓસરતા બાળકોનું ભણતર બગડે છે. યુવાનો રોજગારી માટે પણ જઈ શકતા નથી. અરવલ્લી પંથકમાં સાર્વત્રિક વરસાદથી રોડ પાણી. ઉત્તર ગુજરાતમાં પણ ગુરુવારે મેઘ સવારી આવી પહોંચી હતી. અરવલ્લી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. મેઘરજ, મોડાસા, ઈસરી, રેલાવાડા, જીતપુર, માલપુર, ધનસુરા, બાયડ સહિતના શહેરોમાં વરસાદે રમઝટ બોલાવી હતી. 24 કલાકમાં ધનસુરા અને બાયડમાં 3 ઇંચ વરસાદ પડ્યો. મેઘરજમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. માલપુરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. ખેતીલાયક વરસાદ થતાં પાકને નવજીવન મળ્યું. આ તરફ અરવલ્લીના બાયડમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા. લાખેશ્વરી વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન થયા. ગુજરાતના 67%થી વધુ ડેમોમાં પાણીની પુષ્કળ આવક. ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવી છે. 2 દિવસમાં પોણા ગુજરાતમાં વરસાદ ફરી વળતા રાજ્યના 67%થી વધુ ડેમો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે પોરબંદર પંથકમાં ભારે મેઘ ખાંગા થતાં મધુબંતી નદી ઓવરફ્લો થઈ. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નદી 2 કાંઠે વહી હતી. પાતા ગામેથી પસાર થતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. સમગ્ર પાણી દરિયામાં વહી ગયું હતું. બીજી તરફ દ્વારકામાં પણ મેઘરાજાએ દેવાવાળી કરતા કલ્યાણપુર અને દ્વારકાની નદીઓ ગાંડીતુર બની છે. સિંધણી ડેમ ઓવરફ્લો થયો. સત્તાપર, માલિતા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં ભારે પાણીની આવક થઈ, જેથી સિંધણી ડેમ ઓવરફ્લો થયો. ત્યારે ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો. દરિયાના મોજા તોફાની બન્યા હોય તેવા ખૂંખાર દ્રશ્યો દરિયાના નથી. આ તો છે દ્વારકાના ગોજીનેશ ગામના ડેમના. અહીં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બંધધારા ડેમ તોફાની બન્યો, ઓવરફ્લો થઈ અને ખૂંખાર બનીને વહ્યો. ડેમના પાણી દરિયાના મોજાની માફક વહી દરિયામાં ભળ્યા. પાણી એટલું તોફાની બનીને દરિયામાં જતા લોકો જોવા માટે એકત્ર થયા. ડેમનું પાણી ગોજીનેશ ગામ પાસે દરિયામાં ભળતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. તો ભારે વરસાદથી ભાવનગરનો રંગોળા ડેમ ઓવરફ્લો થયો. ધોધમાર વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક થતાં 10 દરવાજા ખોલાયા હતા, જેથી ઉમરાળા, સિહોરના ગામોને એલર્ટ કરાયા. જેથી રંગોળી નદી પણ ગાંડીતુર બની. આકાશી મહેર બાદ નદીના આકાશી દ્રશ્યો ગીર સોમનાથ પંથકના છે. જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકાર થયો. વેરાવળ નજીકના બીજ ગામેથી પસાર થતી સરસ્વતી નદીનો આકાશી નજારો જોવા મળ્યો. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ નદી નાળાઓમાં ધસમસતા પાણી આવ્યા. તાલાલા, સાસણ, તાળાળાના ઉના, પ્રાચી, તાળાળા, કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદીનો બ્રિજ સહિત સમગ્ર ગ્રામ્ય પંથક વિસ્તારમાં પાણી વહેતા થયા હતા. આ બાજુ અમરેલીના ઠીબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલાયો. ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમના દરવાજો ખોલાયો. ઠીબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવતા 556 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેથી અમરેલી, ચાપથળ, પ્રતાપપરા સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી 2 કાંઠે વહી. સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી સિઝનમાં 5મી વાર ઓવરફ્લો થતાં ખેડૂતો રાજીના રેડ થઈ ગયા. ખેડૂતો માટે જીવાદોરી સમાન નદીમાં પાણીની આવક વધતા આસપાસના ખેતરોમાં પાણીના જળસ્તર વધશે. બીજી તરફ માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદી પર બનાવેલ બેરલ કોઝવે પાણીમાં ડૂબ્યો. સ્થાનિક યુવાનો પણ પાણીમાં તણાઈ આવતા તેમને લાકડાથી બહાર કાઢ્યા. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની 132.58 મીટરે પહોંચી સપાટી 133 મીટર ઉપર જશે તો ફરી નર્મદા ડેમના ગેટ ખોલવામાં આવશે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ 80% ભરાયો. સોરઠમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવ્યા બાદ ખેતરો નદી બની ગયા છે. પાકને ભારે નુકસાન થયું છે. સોરઠ પંથકમાં સાંબેલાદાર વરસાદ પડતા ગામડાઓથી લઈને ખેતરોમાં તારાજી સર્જાય છે. જૂનાગઢના 52 ગામને જોડતા રોડ ઉપરથી પાણી ખેતરોમાં વહેવા લાગ્યા. વરસાદ રોકાઈને 24 કલાક જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી પાણી ઓસર્યા નથી. જોનપુર, મઢડા સહિતના ગામોના ખેતરોમાં નુકસાન છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ખેતરોમાં પાણી જ પાણી છે. ઓજત, મધુવંતી, સાબરી નદીના પાણી ગામડાઓના ખેતરમાં ઘૂસી જતા પાકે જળ સમાધિ લીધી છે. મગફળી, કપાસ, ઘાસચારો, શાકભાજી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. જે ખેડૂતોએ 2 દિવસ પહેલા વરસાદ પડે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા, તે જ ખેડૂતોને વધુ પડતા વરસાદથી રડવાનો વારો આવ્યો છે. વરસાદ કાચા સોના સમાન નહીં, પરંતુ ઝેર જેવો લાગી રહ્યો છે. હવે તેમના મહામૂલા ખેતરોમાંથી પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ચોમાસામાં દર વર્ષે ઊભી થતી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ છે. વલસાડમાં ભારે વરસાદ બાદ પૂર આવતા કાર પાણીમાં તણાઈ. વલસાડના પારડીના તરમાલિયા ગામમાં તોફાની વરસાદ બાદ ગામની નદીમાં પૂર આવ્યું. ત્યારે પુલ પરથી ધસમસતા પાણીમાંથી એક કાર ચાલકને કાર કાઢવી ભારે પડી ગઈ.
પારડીમાં રહેતા એક શિક્ષક દંપતી મહેશ પટેલ અને તેમની પત્ની તનાશાબેન પટેલ તેમની 8 વર્ષીય પુત્રી યશવી સાથે કારમાં ડુમલાવથી પારડી તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તરમાલિયા ગામ નજીક પહોંચતા તરમાલિયાની નદીમાં પૂર આવી ગયું હતું. પાણીમાં કાર નાખી દીધી, પરંતુ વચ્ચે જ પહોંચતા જ કાર પાણીમાં તણાવા લાગી. આથી મહેશભાઈ પોતે કારમાંથી બહાર નીકળી આવ્યા, પરંતુ તેમના પત્ની અને પુત્રી કારમાંથી બહાર નહીં નીકળી શકતા તેઓ કાર સાથે પાણીમાં તણાઈ ગયા. આ અંગેની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા, રેસ્ક્યુ શરૂ કર્યું. કલાકો બાદ પત્ની અને પુત્રીનો મૃતદેહ મળી આવ્યો. એક શિક્ષકના વધુ પડતા આત્મવિશ્વાસને કારણે આખો પરિવાર વિખેરાયો. પાટણના ચાણસ્મા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ચાણસ્મા, વડાવલી, કાકોદી, સમીશા, મંડલોપ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. સાંજ પડતા વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તર ગુજરાતમાં જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણે વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે. અરવલ્લીના ઉપરવાસમાં પણ વરસાદથી વરાસી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. બાયડ પાસેની વરાંસી નદી બે કાંઠે થઈ છે. નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સતત વધતા જળસ્તરને કારણે તંત્ર પણ સજ્જ છે. અરવલ્લીના બાયડમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો. લાખેશ્વરી વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દર વર્ષની સમસ્યા યથાવત રહેતા લોકો પરેશાન છે. ગત રાત્રિએ બાયડ પંથકમાં વરસ્યો હતો વરસાદ. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. કચ્છના અબડાસામાં સવારથી વરસાદી માહોલ. અબડાસા તાલુકામાં વરસાદને કારણે રસ્તો બંધ થયો. પાપડી ઉપર વરસાદી પાણી ફરી વળતા બીટાથી નખત્રાણા જતો માર્ગ બંધ થયો. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે રસ્તો બંધ થયો. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે મેઘો ઉત્તર ગુજરાતનો વારો પાડશે. 3 આગાહીકારોએ કરી મારફાડ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતના લોકો મારફાડ વરસાદ માટે તૈયાર થઈ જજો. 3 આગાહીકારોએ ઉત્તર ગુજરાતને લઈને ખતરનાક વરસાદની આગાહી કરી. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 48 કલાક ભારે વરસાદ પડશે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબકશે, તો મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે ભારે वरसाद. गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है. वो है साबरकांठा, आरावली और महासागर के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है बनसकांठा, पाटन, भैंसाना, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है. આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ચેતવ્યા છે. તેમના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં તો અત્યંત ભારે વરસાદ પડશે જ, પણ હવે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગમાં પૂર આવે એવો વરસાદ ખાબકશે. 28 ઓગસ્ટ સુધી ધબધબાટી બોલાવશે. ગણેશ ચતુર્થીએ પણ વરસાદ થઈ શકે. તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સમી પાટણ રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ 27-28 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે. તો આગાહીકાર જયપ્રકાશ માઢકના અનુમાન અનુસાર 23 ઓગસ્ટથી સિસ્ટમ નબળી પડશે. નવી સિસ્ટમ 26 ઓગસ્ટથી બનશે. ત્યારે ઉત્તર ગુજરાતના અનેક અને સૌરાષ્ટ્રના જે ભાગોમાં વરસાદ પડ્યો નથી ત્યાં વરસાદ પડશે. સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી ચોમાસું ચાલુ રહેશે. એક દિવસમાં સમગ્ર ગુજરાતને આવરી લેશે અને એને કારણે બાકી જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, પછી મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો જે વડોદરા જેવા બાકી છે ત્યાં વરસાદ જોવા મળશે. અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ખૂબ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. રાંચીમાં માધવરાયજી મંદિર પાસે મગર આવી ચડ્યો. ગીર સોમનાથમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી માધવરાયજી મંદિર ડૂબી ગયું. 10 ફૂટ સુધી મંદિર ડૂબી ગયું હતું. ત્યારે હવે વરસાદ બંધ થયા બાદ નદીમાંથી પાણી ઓસરી રહ્યા છે. પાણી ઓસરતા તરતો મગર માધવરાયજી મંદિર પાસે આવી ગયો હતો. મગર તીર્થધામ પાસે આવી ચડતા ગ્રામજનો અને ભક્તોમાં દહેશત ફેલાઈ ગઈ. ખૂંખાર મગરને નિહાળીને લોકો ડરી ગયા, પરંતુ વન વિભાગને જાણ કરી હતી. જૂનાગઢ પોરબંદરમાં વરસાદથી 42 એસટી બસની ટ્રીપ રદ. સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદને કારણે એસટી નિગમની પરિવહન સેવાઓ પ્રભાવિત થઈ. કુલ 42 એસટી બસ ટ્રીપ રદ કરવામાં આવી, જેમાં પોરબંદર જિલ્લામાં 13, ગીર સોમનાથમાં 8 અને જામનગરમાં 1 ટ્રીપનો સમાવેશ થાય છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24 કલાક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત છે. સતત મોનિટરિંગ હેઠળ સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બંધ થયેલ ટ્રીપો વહેલી તકે પુનઃ ચાલુ થાય તે માટે ત્વરિત પગલાં લેવામાં આવી રહ્યા છે.
બનાસ ડેરીના પશુપાલકોને આપી મોટી ભેટ ભાવફેરની જાહેરાત. ગુજરાતની અગ્રણી અને એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળી બનાસ ડેરીની 57મી વાર્ષિક સાધારણ સભા મળી. સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી. બનાસકાંઠાના પશુપાલકો માટે કરી મોટી જાહેરાત. બનાસ ડેરીએ 2131 કરોડના ભાવફેરની જાહેરાત કરી. દૂધ મંડળી તરફથી 700 કરોડનો ભાવફેર અપાશે. કુલ 2909 કરોડ રૂપિયા પશુપાલકોને અપાશે. બનાસ ડેરીએ કુલ વાર્ષિક 20% ભાવ વધારો કર્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની જાહેરાત છે. ગત વર્ષે ચૂકવાયેલા 1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો, જેનાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો. આ અવસરે બનાસ ડેરીની પ્રગતિની પણ માહિતી આપવામાં આવી. ડેરીએ 21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને દૈનિક 1 કરોડ લીટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. જન્માષ્ટમીની રજા બાદ ગોંડલ યાર્ડ ફરી ધમધમતું થયું. જન્માષ્ટમી અને પવિત્ર શ્રાવણ માસની 8 દિવસની રજાઓ પૂર્ણ થતાં રાજકોટનું ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમતું થયું. માર્કેટ યાર્ડ શરૂ થતાં નવા કપાસની એક ભારી સાથે 3 મણ નવા કપાસની આવક થઈ. હરાજીમાં નવા કપાસના 20 કિલોના 1981 ભાવ બોલાયા. માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થતાં યાર્ડમાં મગફળી, લસણ, ડુંગળી, એરંડા સહિતની અનેક જણસીઓની આવક જોવા મળી. જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યાર્ડ બંધ હોવાથી ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી શક્યા નહોતા. યાર્ડ ખુલતા જ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના વાહનોમાં પાક લઈને આવ્યા હતા. અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ NSUIનો વિરોધ. મણિનગર અને ખોખરા જડબે સલાકબંધ. અમદાવાદની ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગુરુવારે પણ જબરી બબાલ થઈ હતી. NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બીજી તરફ મણિનગર અને ખોખરા જડબે સલાક બંધ રહ્યું હતું. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા કરવાના વિરોધમાં યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધી કરી હતી. વહેલી સવારથી 300થી વધુ કાર્યકરો સ્કૂલ બહાર પહોંચી ગયા. અહીં તમામે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવ્યા. હોબાળો મચાવતા ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો, જેથી અહીં ગરમાગરમી જેવો માહોલ સર્જાયો. નાસભાગ મચી ગઈ. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી. પોલીસ NSUIના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી. પોલીસની 3 બસમાં કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી. પોલીસે એક કાર્યકરને પકડીને ધસડીને બસમાં બેસાડ્યા હતા. તો મારામારી અને તોડફોડ અંગે 400થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. હાલ પૂરતો પોલીસ બંદોબસ્ત સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. કોઈ અફવામાં ન આવે, પોલીસ સોશિયલ મીડિયામાં ધ્યાન રાખી રહી છે. સ્કૂલ પ્રશાસન દ્વારા તોડફોડમાં અંદાજે 12 લાખનું નુકસાન થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. બીજી તરફ VHPએ મણિનગર અને આસપાસના વિસ્તારમાં સ્કૂલ સાથે ધંધા વેપાર બંધ રાખ્યા, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સવારથી જ સિંધી માર્કેટ સહિતના વિસ્તારના આસપાસમાં જડબે સલાક બંધ જોવા મળ્યા. તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ. રેલી અને સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ નીકળ્યા. સમાજના વેપારીઓ અન્ય દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. અમદાવાદ બાદ કચ્છમાં વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલીમાં મારામારી. 10 વિદ્યાર્થીઓએ મળી વિદ્યાર્થી પર હુમલો કર્યો. અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીની કરેલી ઘટનાની શાઈ હજુ સુકાઈ નથી. ત્યાં કચ્છની એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ બાખડી પડ્યા. ભુજની VD હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ અને કડાથી હુમલો કરી લોહી લુહાણ કરી દીધો હતો. ધોરણ 10 અને ધોરણ 11માં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. શાળામાં રિસેસના સમયે વિદ્યાર્થીઓ બહાર હતા ત્યારે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા નાસભાગ મચી ગઈ. અન્ય વિદ્યાર્થીઓ ડરી ગયા. વિદ્યાર્થીને માથામાં લોહી નીકળવા લાગ્યું. ઘટનાની જાણ થતાં શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી. યોગ્ય સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા. ઘટના બાદ બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવી ચર્ચા કરાઈ. હાલમાં આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. સફાઈ કર્મીના વિરોધમાં બોટાદનું રાણપુર ગામ સજ્જડ બંધ. તલાટી મંત્રી સાથે અભદ્ર શબ્દોમાં વાતચીત કરનાર સફાઈ કર્મીઓના વિરોધમાં બોટાદનું રાણપુર ગામ બંધ રહ્યું. તમામ નગરજનો અને વેપારીઓએ સ્વયંભૂ ગામ બંધ રાખી રોષ ઠાલવ્યો. ગામમાં સફાઈ કામગીરીને લઈને ટકોર કરતા તલાટી સાથે અભદ્ર અને ધમકીભર્યા શબ્દોમાં વાતચીત કરી, જેને લઈ તલાટી મંત્રી દ્વારા રાણપુર પોલીસ મથકમાં અંશકાલીન સફાઈ કર્મચારી વિરુદ્ધ અભદ્ર વર્તન અંગે ફરિયાદ પણ નોંધાવી. ત્યારે ગ્રામજનોએ પણ સ્વયંભૂ બંધ રાખી વિરોધ નોંધાવ્યો. લોકોએ શિસ્તબદ્ધ રીતે પોતાની એકતાનો પરિચય આપ્યો. તો ઘટનાના વિરોધમાં સફાઈ કર્મીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા અને તેમણે પણ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા. આમ એક તરફ ગામના વેપારીઓ અને નગરજનો તલાટી મંત્રીના સમર્થનમાં હતા, તો બીજી તરફ સફાઈ કર્મચારીઓ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. આવતીકાલથી ચુસ્તપણે સફાઈ કામની સમીક્ષા કરાશે અને જો સફાઈ કામગીરી યોગ્ય રીતે ન હોય તો યોગ્યતા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં એવા દ્રશ્યો જોવા મળ્યા જેને જોઈને થોડા સમય માટે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા. છાતીમાં ધારદાર કાતર ખૂપેલી હાલતમાં એક યુવકે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. મિત્રો સાથે મસ્તી કરતા યુવકનો પગ સ્લીપ થઈ ગયો, જેના કારણે હાથમાં રહેલી કાતર શરીરમાં ઉતરી ગઈ.
યુવકની છાતીમાં કાતર ઘૂસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયો. આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ પણ ચોંકી ગયા. જોકે તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતે કાતર બહાર કાઢી. રીબડામાં ફાયરિંગ કરાવનાર હાર્દિક સિંહે કર્યા ખુલાસા. 7 વર્ષ જૂની અદાવતમાં ફાયરિંગ કર્યાની કબૂલાત. ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર હાર્દિકસિંહ જાડેજા કોચીથી ઝડપાયા બાદ સુરત પોલીસે કબજે સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ગોંડલ પોલીસે રીબડાના ફાયરિંગ કેસમાં હાર્દિકસિંહનો કબજો મેળવી 4 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે. સવારે પોલીસ હાર્દિકસિંહને લઈને રીબડા અનિરુદ્ધસિંહના નિવાસસ્થાન, ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ પર પહોંચી હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હાર્દિકસિંહે ફાયરિંગ કરતા પહેલા આ તમામ સ્થળોની રેકી કરી હતી અને પછી 2 સાગરીતો મારફત અનિરુદ્ધસિંહ રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું. દોરડાથી બાંધીને રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસે સવાલો કરતા જ હાર્દિકસિંહ પોપટ બની ગયો હતો અને બનાવ પહેલા કઈ રીતે રેકી કરી હતી તેની વિગતો આપવા લાગ્યો હતો. પોલીસે કેવી રીતે કાવતરું ઘડવામાં આવ્યું તેની વિગતો મેળવી. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ દ્વારા રાજદીપસિંહ જાડેજા તેમજ પિન્ટુ ખાટડી ઉપર ફાયરિંગ કરવા બાબતે પ્લાન પણ બનાવ્યો હતો. રીબડા ખાતે રાજદીપસિંહ જાડેજા ઉપર ફાયરિંગ કરવા માટે ખુદ હાર્દિકસિંહ જાડેજા રીબડા ગયો તેમજ ત્યારબાદ પોતાના માણસો દ્વારા પિન્ટુ ખાટડી ઉપર રાજકોટમાં પણ ફાયરિંગ કરવાનો પ્લાન બનાવ્યો. જો કે કોઈ કારણોસર બંને યોજનાઓમાં નિષ્ફળ નીવડતા રીબડા ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની યોજના બનાવી. રાજકોટમાં 7 વર્ષ અગાઉ બંને મિત્રો વચ્ચે કોઈ કારણસર માથાકૂટ થઈ, જે માથાકૂટમાં હાર્દિકસિંહ 150 ફૂટ રિંગ રોડ ઉપર માર મારવામાં આવ્યો હતો, જેમાં રાજદીપસિંહ તેમજ પિન્ટુ ખાટડી સહિતના સામેલ હોવાની હાર્દિકસિંહને શંકા હતી, જે બાબતનો બદલો લેવા માટે ફાયરિંગ કરાવ્યું. પોરબંદરના મોચા ગામે ફસાયેલા 13 લોકોના રેસ્ક્યુ ઓપરેશનના આકાશી દ્રશ્યો જોવા મળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેડના મોચા ગામે પૂરની પરિસ્થિતિ જોવા મળી હતી, જેમાં મોચા ગામે પૂરના પાણીમાં ફસાયેલ 13 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગીર ગઢડા પંથકનો દ્રોણેશ્વર ડેમ છલોછલ થયો છે. મચુંદરી નદીના કાંઠે પૌરાણિક દ્રોણેશ્વર મંદિર અને મારુતિધામ આવેલું છે. ત્યાં હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થે આવે છે. કુદરતની મહેરથી આ વિસ્તાર લીલોછમ બન્યો હોય. ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં એનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે. સ્વદેશી વસ્તુ અને ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલો બનાવો અને જીતો 5 લાખ સુધીના ઇનામો. 27 ઓગસ્ટથી વાજતે ગાજતે દેશભરમાં વિઘ્નહર્તા ગજાનનના ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વખતે ગુજરાતી ગણેશોત્સવમાં સ્વદેશી વસ્તુઓ અને ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશોત્સવ કરો અને મેળવો 5 લાખ રૂપિયા સુધીના ઇનામ જીતવાની તક. જી હા, સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધુ થાય અને ગણેશ પર્વમાં ભક્તિની સાથે દેશભક્તિની ઝલક જોવા મળે તે માટે ઓપરેશન સિંદૂરની થીમ પર લોકો ગણેશ ઉત્સવની ઉજવણી કરે તેને ઇનામ આપવાની જાહેરાત સરકારે કરી છે. આ અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગણેશ ઉત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂર થીમ પર તૈયાર થયેલા ગણેશ પંડાલોના વચ્ચે પ્રતિસ્પર્ધા યોજાશે. ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત ગણેશ પંડાલોને પહેલો, બીજો અને ત્રીજો નંબર અપાશે. ઓપરેશન સિંદૂર થીમ આધારિત ગણેશ પંડાલને 2 લાખ, 3 લાખ અને 5 લાખની પ્રોત્સાહક રાશિ પણ અપાશે. સાથે લોકોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અપીલ કરી તો નવરાત્રી અને દિવાળીમાં પણ સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરવા અપીલ કરી. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિરના દર્શનમાં ફેરફાર. અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમનો મેળો આ વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, જેમાં લાખો યાત્રાળુઓ જોડાશે. શ્રદ્ધાળુઓ માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. હવે સવારે 6:30 થી રાત્રે 12 સુધી ખુલ્લા રહેશે મંદિરના દ્વાર. પૂનમના દિવસે ચંદ્રગ્રહણને લીધે મંદિર બપોરે 12:30 વાગ્યા બાદ બંધ થશે અને સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન મળશે. તો આરતી સવારે 7:30 કલાકે થતી હતી તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી થશે. સવારે દર્શન 6:30 થી 11:30 સુધી રહેશે, જ્યારે બપોરના દર્શન 12:30 થી સાંજના 5 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી 9ના બદલે મોડી રાત્રિના 12 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. અંબાજી મેળામાં ખાણીપીણીનું પણ ધ્યાન રાખવામાં આવશે. અંબાજીના મેળામાં વેચાતી ખાણીપીણી વસ્તુઓના સ્ટોલ ધારકો માટે લાયસન્સ લેવું ફરજિયાત બનાવાયું છે, જે માટે ઓનલાઈન અરજી કરી શકાશે. કેટલાક વેપારીઓ ઓનલાઈન અરજી કરી શકતા નથી કે પછી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી લાયસન્સ માટે પાલનપુર પણ જઈ શકતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ખાદ્ય ખોરાકી નિયમન વિભાગ દ્વારા અંબાજીમાં જ એક કેમ્પનું આયોજન કરી વેપારીઓને હાથોહાથ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી વેપારીઓ આ કાર્યને બિરદાવી રહ્યા છે.